હાલ સ્કૂલમાં મિશન એડમિશન ચાલી રહ્યું છે। વાલીઓ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાઇવેટ સ્કૂલોની બહાર એડમિશન માટે મોટી લાઈનો લગાવે છે, પરંતુ સુરતમાં સ્થિતિ જુદી છે। અહીં સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા વાલીઓનો ધસારો જોવા મળી રહ્યો છે, જ્યારે રત્ન કલાકારોની વિકટ પરિસ્થિતિના પગલે તેઓની પણ સરકારી સ્કૂલ પ્રથમ પસંદગી બની છે। પ્રાઇવેટ સ્કૂલો કરતાં સારું શિક્ષણ અને ફીમાં પણ ફાયદો થતાં રત્ન કલાકારો પોતાના બાળકોનું પ્રાઇવેટ સ્કૂલોમાંથી એડમિશન રદ કરાવી સરકારી સ્કૂલોમાં એડમિશન કરાવવા લાઇનમાં બેઠા છે। એડમિશન માટે વાલીઓ 4-5 કલાક પહેલા જ લાઇનમાં ઊભા થઈ જાય છે। આ લાઇન અડધો કિલોમીટર સુધી લાંબી હોય છે। લિમિટેડ 500 સીટ પર 5000 જેટલા વાલીઓ ફોર્મ ભરી રહ્યા છે। કેટલાક વાલીઓ એવા પણ છે જેઓ પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાંથી કાઢીને સરકારી સ્કૂલોમાં એડમિશન અપાવવા માંગે છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે। સામાન્ય રીતે એક ધારણા હોય છે કે સરકારી સ્કૂલોમાં ભણતર સારું હોતું નથી, પરંતુ તેનાથી વિપરીત સુરત શહેરની દરેક સરકારી સ્કૂલોમાં એડમિશન મેળવવા માટે વાલીઓ માંગ કરી રહ્યા છે। આવું જ એક દ્રશ્ય સુરત શહેરના અમરોલી વિસ્તાર ખાતે આવેલી મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક સ્કૂલ નંબર 334માં જોવા મળ્યું હતું। વહેલી સવારે અડધો કિલોમીટર સુધીની લાંબી લાઈન લાગી હતી। આ લાંબી લાઈન માત્ર પોતાના બાળકને આ સ્કૂલોમાં એડમિશન અપાવવા માટે હતી। જે લોકોની પરિસ્થિતિ સારી નથી અને પ્રાઇવેટ સ્કૂલોની જેમ પોતાના બાળકોને નિઃશુલ્ક ભણાવવા માંગતા હોય, એવા રત્ન કલાકારો માટે પણ સરકારી સ્કૂલો વરદાન સાબિત થઈ છે। ખાસ કરીને વરાછા, અમરોલી, કતારગામ, કાપોદ્રા વિસ્તારમાં જે રત્ન કલાકારની પરિસ્થિતિ સારી નથી, તેઓ પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાંથી કાઢીને સરકારી સ્કૂલોમાં એડમિશન આપવા તૈયારી બતાવી રહ્યા છે, કારણ કે જે ભણતર અને સુવિધા પ્રાઇવેટ સ્કૂલોમાં મળે છે તેનાથી પણ વધારે હાલ સરકારી સ્કૂલોમાં મળી રહ્યું છે। હાલ સ્થિતિ બદલાય છે। સરકારી સ્કૂલોમાં એડમિશન માટે વાલીઓની પડાપડી જોવા મળી રહી છે। ખાસ કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો માટે વાલીઓ વહેલી સવારથી લાઇનમાં જોવા મળે છે। ખાનગી સ્કૂલોમાં બાળકોને ઉઠાવી મનપાની સ્કૂલોમાં એડમિશન લઈ રહ્યા છે। 1500થી પણ વધુ વાલીઓ એડમિશન માટે વહેલી સવારથી લાઇનમાં ઊભા જોવા મળ્યા હતા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની લગભગ 300થી વધારે સ્કૂલો છે અને હાલ ત્યાં પ્રાઇવેટ સ્કૂલોને પણ ટક્કર આપે તેવી તમામ સુવિધાઓ છે। નિઃશુલ્ક પુસ્તક, ગણવેશ, બૂટ સહિતની સુવિધાઓ મળે છે। અનેક સ્કૂલોમાં મસમોટી ફી લે છે, પરંતુ આધુનિક સુવિધા આપતી નથી। અત્યારે સરકારી સ્કૂલોમાં તમામ સ્માર્ટ બોર્ડ અને કોમ્પ્યુટર લેબની સુવિધાઓ છે। હાલમાં જ ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ વધારો કરવામાં આવ્યો છે। ડિજિટલ અને વૈજ્ઞાનિક ભણતર સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને પણ ધ્યાનમાં રાખીને કોર્સ શરૂ કરવામાં આવ્યા છે। સુરત રિજેક્ટ યુસીસી